સિરાજભાઈ, વાત કરું આમ આદમી પાર્ટીની તો અમારે સમગ્ર શાળાઓમાં બધા સમાજને બીતતા હતા કે અમે જે આટલા વર્ષોથી અમારા બાપ દાદાના વખતથી જે કોંગ્રેસનો ઝંડો હાથમાં લઈને ફરતા હતા, તો કોંગ્રેસે અમને લોલીપોપ આપવા સિવાય બીજું કાંઈ કર્યું નહીં. તમારા હાથમાં કેમેરો છે, સમગ્ર શાળાઓ ગામનું અત્યારે તમે શાળાઓ શીખડિયા મંગરા બધા ગામના તમે સીન લો, અમારે અહીંયા વિકાસનું કામ થયું જ નથી. જેનું કારણ કે કોંગ્રેસ પક્ષને ખબર જ છે કે આ જે શાળાઓ સીટ છે એ ફક્ત ને ફક્ત અમારી સીટ છે, એટલે કોઈ દિવસ કામ કરે નથી. આ વખતે પ્રજા કંટાળી ગઈ અને અમે મુસ્લિમ ધર્મગુરુ છીએ તો ખાલી મુસ્લિમ નહીં, સથવારા સમાજ હોય, મહેશ્વરી સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, ગઢવી સમાજ, મારા બાપુજી જેમ કે એમની ઇજ્જત કરતા હોય તો મારા બાપુજી દર વખતે બધા માટે વોટ લેવા નીકળતા હતા કે ભાઈ આ પક્ષને કોંગ્રેસમાં ઉમેદવાર છે એને વોટ આપીને વિજયી બનાવજો. જેનો તકનો લાભ કોંગ્રેસે લીધો, ક્યારે કામ કર્યું નહીં. બધા સમાજે જ્યારે અમને ફરિયાદ કરી કે બાપુ અમે તમારા કીધા ઉપર વોટિંગ કરીએ છીએ પણ કામ થયું નથી, વિકાસ તે જે દેખાય જ છે સામે કેટલો વિકાસ થયો છે, બરાબર. તો વિકાસના લીધે જે અમારું ગામ આ શાળાઓ સીટ છે પાછળ રહી ગઈ છે, એને હિસાબે પબ્લિક કંટાળી અને પબ્લિક પરિવર્તન ઈચ્છે છે કે જેમ દિલ્હીમાં પરિવર્તન કર્યો કેજરીવાલ સાહેબે, જેમ પંજાબમાં અત્યારે પરિવર્તન કર્યો ભગવંત માન સાહેબે, તો અમે આમ આદમીના નેજા હેઠળ અત્યારે પરિવર્તન લાવવા માટે આ ચેન્જીસ કરી છે. ત્રિપાંખીય જંગમાં સિરાજભાઈ, મારી સમજ પ્રમાણે અને જે બુદ્ધિજીવી વર્ગ છે એ ત્રિપાંખીય જંગ નથી માનતી. આ જંગ છે આમ આદમી પાર્ટી અને સામે બીજેપીની. અત્યારે જે લડાઈ તમે ત્રિપાંખીય જંગ છે એ 100%, કોંગ્રેસના પણ ઉમેદવાર મેદાનમાં છે, પણ મેદાનની વાત કરીએ તો અત્યારે લડાઈ જે છે એ આમ આદમી પાર્ટી અને બીજેપીની દેખાય છે અને બધા ચર્ચા પણ એવી રીતના કરે છે. કોંગ્રેસનું ગઢ છે એ 100%, પણ હવે કોંગ્રેસના ગઢના હિસાબે જ કોંગ્રેસ પાર્ટીને ખબર છે કે આ સીટ અમારી છે, એટલે એક કામ નથી કર્યો. અમારા જે આ સથવારા સમાજના ભાઈઓ ઊભા છે, સથવારા સમાજના ભાઈઓ, એમને તમે પૂછો પર્સનલ ઇન્ટરવ્યૂમાં કે 10-10 વર્ષ સુધી કોંગ્રેસના ઉમેદવારો અહીંયા આંટો પણ મારવા નથી ગયા, એક આંટો મારવા માટે કે આ લોકો જીવતા છે કે નથી, કે શું કામ થયા છે કે નથી થયા, આ ઊભા છે. આપણે તો ઉમેદવારી કરી હતી કોંગ્રેસમાં, અમે કોંગ્રેસમાં ઉમેદવારી કરી હતી. અમે કોંગ્રેસમાં ઉમેદવારી કરી તેનું રીઝન એક હતો, અમને જોવું હતું કે કોંગ્રેસ જાતમાતની રાજનીતિ કરે છે કે નથી કરતી. એટલે અમને પાક્કું એવા સમાચાર હતા કે તમે ખાલી ટ્રાય કરી જુઓ, કોંગ્રેસ આપશે નહીં. તો જે કોંગ્રેસે અમારા સાથે કર્યો છે એનો જવાબ પબ્લિક ખાલી શાળાઓ સીટ નહીં, પણ મને વિશ્વાસ છે કે મુંદ્રા તાલુકા અને સમગ્ર જે સમાજના અમારા લોકો માનવાવાળા છે એ કોંગ્રેસને જો વોટથી આંગળીથી જવાબ આપશે. મુસ્લિમ સમાજના ધર્મગુરુ છે અને ધર્મગુરુની એક નસીહત હોય છે કે સહી રસ્તા ઉપર ચાલો. મતદાનથી હંમેશા ધર્મગુરુ પર જ રહેતા હોય, પરંતુ આપ આ ગામના અગ્રણી છો, લોકો આપના ફોલોવર પણ ઘણા છે, આપના થકી આ ગામને ઘણા રિઝલ્ટ પણ મળ્યા છે. પરંતુ આ વખતે અચાનક આમ આદમી પાર્ટીમાં બાપુ આપનું પરિવાર જોડાયો ત્યારે આ વખતે શું છે માહોલ ને મતદારનો શું છે મિજાજ? જય હિન્દ, જય ભારત. સાથે તમારા મીડિયમથી માધ્યમથી મારે એટલું જ કરવું છે કે જિંદગી મારા બાપની નીકળી ગઈ ને મારી નીકળી ગઈ કોંગ્રેસમાં, બરાબર. તો જે લોકો એ લોકોને ખબર નથી કે આ પરિવર્તન અને કેવી રીતે પલટો નથી કર્યો, પણ અમારી કોશિશ હતી, આપણે પોતે જબાન લીધી કે હવે તમારો બાપુ વારો છે અને તમે આવશો તો કામ બધું થશે. અમુકને એવું લાગુ કે આ આવશે તો કામ અમારું પતરું થઈ જશે બધું, એના હિસાબે અમે આમ આદમી પાર્ટીને જોઈને એટલા માટે કે હવે પરિવર્તનની ખાસ જરૂર છે, તો બીજો કોઈ કામ એવું નથી કર્યું, એટલા માટે અમે અમારે સાથ સહકાર બધાને ગામનો હર સમાજનો છું. તો મારે દિલમાં આવું થયું કે એક વખત આપણે આમ આદમી પાર્ટીને અજમાવી જોઈએ કે આપણે કેટલો સપોર્ટ કરે છે ને અમને અમારો ગામનો કેટલો વિકાસ કરે છે. બાપુ, આપનો ચહેરો શાળાઓ ગામ માટે આઝમ ખાન જેવો છે, કારણ કે આપ જ્યાં પણ જાઓ છો ત્યાં ઓતેમાં જનમેદની ઉમટી જાય છે અને આપને લોકો સમર્થન આપતા. ત્યારે એક ગામના આગેવાન અને એક મુસ્લિમ ધર્મગુરુ તરીકે મતદારોને શું અપીલ કરશો મતદાન કરવા માટે? મતદાન માટે મારી બધે સમાજને માટે એક જ કે ચૂંટણી છે, પણ હંમેશા આપણે ગામમાં એકતા અખંડતા સાથે રહ્યા છીએ તે હંમેશા રહીએ. અને તમે જોઈ લીધું આખા ગામના કાદી સાહેબે કીધું કે ક્યાં પણ કામ નથી થયું, અને મને હર સમાજનું બધેનું આવે, સથવારા સમાજને કે બાપુ અમારા ગામમાં આ એરિયામાં કોઈ કામ નથી થયું. તો જ્યારે આ લોકોએ મારી ઇજ્જત ન રાખી અને કોઈ કામ ન કર્યું, એટલે મને દિલમાં આવું લાગ્યું કે હવે આપણે કાંઈ પણ પરિવર્તન કરીએ. મારું નામ હસીના રેમતુલા ભંભરા. બેન, આપે આમ આદમી પાર્ટીમાંથી તરફથી ઉમેદવારી કરી છે ને ક્યાંક આ જે ગઢ છે કોંગ્રેસનો ગઢ છે, કોંગ્રેસના ગઢને ટેસ્ટ કરવા માટે આપ બાયું ચલાવી દીધી, ત્યારે કેવું લોકોને જન સમર્થન મળી રહ્યું છે અને શું કહેશો મતદારોને?
કાંઈ હું 10 વર્ષથી કોંગ્રેસમાં જ છું. અચ્છા 10 વર્ષથી ચૂંટાયેલી છું, છતાંય મને કોઈ હોદ્દો નહીં, કાંઈ નહીં, ઉપસરપંચનું પણ મને કાંઈ મળ્યું નહીં. તો પછી મને પરિવર્તન તો લેવું પડે ને. બધાને આગળ વધવું હોય તો મને તો આગળ તો વધવું જ પડે ને. તો મારી તો આગળ વધવાની કોશિશ છે ને મને સપોર્ટ મળ્યો એટલે મેં પૂરી કોશિશ કરી. મામા સાહેબ બાપુ છે, કાદર સાહેબ બાપુ છે, અકરમ સાહેબ બાપુ છે, અહેમદ સાહેબ બાપુ છે, એ ટેકેદાર છે, હરિસિંહ છે, એ બધું મને સપોર્ટ કર્યો ને ગામજનોને મને બધો સપોર્ટ કર્યો એટલે મેં આગળ વધવાનું કોશિશ કરી. બાકી 10 વર્ષથી હું છું. કા મને કોઈ ટિકિટ ના આપી, કોઈ ઉપસરપંચનો પણ મને હોદ્દો ના, કોઈ પણ એમ પદ જ ના આપી મને 10 વર્ષમાં. અચ્છા આપ 10 વર્ષથી જો શું કામો કરે ગામ માટે આપ? અમને તો કાંઈ ખબર જ ના પડે ને શું કર્યા ને શું ન કર્યા, કાંઈ ખબર ન કાંઈ ખબર ન પડે ને. રાજનીતિમાં કાંઈ ખબર નથી પડતી. અમને ખબર પડે છે પણ અમને જાણ કરતા જ નથી ને. કાંઈ પૂછવા જ કોઈ ના આવે કે અમે શું કરીએ. કોઈને પોતાના રીતે જે મોટા મોટા હોય એ કર્યા રાખે ને અમને કોઈ રીતનું કોઈ ઈચ્છતું જ નથી. તો પછી અમને જરૂર છે ને પરિવર્તન લેવાનું. આમ આદમી પાર્ટીનું શું વિઝન છે આ સીટ ઉપર? આમ આદમી પાર્ટી તો હું આમ જ છું. શું વિઝન છે આપનું? જો આમ બધા જો ભાજપ છે, કોંગ્રેસ છે, એમાં કેવું છે કે જે મોટા મોટા મથક હોય ને એ લોકોને જ બધા ઈચ્છતા હોય. આમ આદમીને તો કોઈ ઈચ્છતું જ નથી. જેના કારણે વધારે પૈસા હોય, વધારે પોલિટિશિયન હોય, જે હોય એ બધા મોટા મોટાને જ લેતા હોય. આમ આદમીમાં કેવું છે કે જે આમ કે કોણ કહેવાય, નાના માણસો એ આમ કહેવાય ને. તો નાના માણસો બધો જોડાય છે ને એમાં અંદર પરિવર્તન લઈને આગળ આવે છે. તો મારી પણ એ જ ઈચ્છા છે કે હું પણ આગળ આવું ને. બધાને એવું જ હોય ને કે આપણે કોઈ પણ કામમાં આપણે જઈએ તો બધા આગળ વધવાની જ કોશિશ કરે ને. શું કામ કરશો શાળાઓ માટે? તો હું તો બધું જ મારાથી જે થશે ને એ કોશિશ કરશું. મને વોટ આપે ને પછી બધા જોવે કે હું શું કરી શકું છું. શું કહેશો મતદારોને? મતદારોને તો હું કહીશ મેં પરિવર્તન લીધું હતું, તમે લોકો પણ મારી જેમ પરિવર્તન લ્યો ને આગળ વધવાની કોશિશ કરો. છેલ્લા લગભગ હું 23 વર્ષથી કોંગ્રેસ પાર્ટીનો NSY વિદ્યાર્થી પાંખથી કરી, યુથ કોંગ્રેસ કરી, સિનિયર કોંગ્રેસ સુધી તમામ હોદ્દાઓ સુધીની જવાબદારી મેં નિભાવી હતી. અને હંમેશા એક જ મુન્દ્રા તાલુકામાં હરિસિંહ જાડેજાનો એવો ચહેરો છે કે કોઈ જાત બાતને માનવાનો, હું દરેક સમાજને મારો જ સમાજ માનું છું અને દરેક વ્યક્તિને મારો ભાઈ જ માનું છું. એટલે આ ફેરે મારી હમણાં કોંગ્રેસ પાર્ટીથી છેલ્લા 1 વર્ષથી અસમજ હતી. અને ખરેખર ખાસ શાળાઓ મધ્યે જે મુસ્લિમ સમાજના ધર્મગુરુ જે કે બાબા સાહેબ, જેમને ક્ષત્રિય સમાજ પણ માને છે, મહેશ્વરી સમાજ પણ માને છે, સથવારા સમાજ પણ માને છે અને ક્યાંક ગઢવી ચારણ સમાજ પણ એમને માને છે. ક્યારેક બાબા સાહેબની જ્યારે આશીર્વાદ લઈને ત્યાંથી નીકળ્યા છે, ગઢવી ચારણ સમાજના યુવાનો પણ સરપંચથી કરી તાલુકા પંચાયત સુધી પહોંચ્યા. અત્યારે જે સારા સારા હોદ્દા ઉપર જે પહોંચેલા વ્યક્તિઓ છે એ બાબા સાહેબની દુઆથી પહોંચેલા છે. અને ખાસ કરીને ક્ષત્રિય સમાજના પણ ચહેરાઓ જે અહીંયાથી પહોંચેલા છે એમની પણ બાબા સાહેબની હંમેશા દુઆ રહી છે અને એમનો સાથ સરકાર પૂરેપૂરો મળ્યો છે. અને એક નેક દિલ ઇન્સાન હોવાથી અને મારો પણ બાબા સાહેબનો મને પણ ઘણો સાથ સરકાર હંમેશા મળતો હોય છે, માર્ગદર્શન પણ મળતો હોય છે. એટલે આ ફેરે મારી એક જ માંગ હતી કોંગ્રેસ પાર્ટી પાસે કે ખરેખર મુસ્લિમ સમાજને તમે સારું ઈચ્છતા હોય કોંગ્રેસ પાર્ટી, તો મારી 2 થી 3 સીટો પૂરતી જ ખાલી માંગ હતી કે શાળાઓમાં મહમદ સાહેબ બાપુ ક્યારે ટિકિટ માંગે પણ નહીં. અને એમના પરિવારને અને મેં ના પણ પાડી હતી, તમે બાબા સાહેબ ટિકિટ ન માંગો. કોંગ્રેસવાળાને હું મારી રીતે ભલામણ કરું છું કે આપણે ટિકિટ માંગવાવાળાને નહીં, આપણે બાબા સાહેબને ટિકિટ આપવી જોઈએ. મારી એક એ લોકોને કોંગ્રેસ પાર્ટીને રિક્વેસ્ટ હતી. પણ કોંગ્રેસ પાર્ટી ખરેખર અત્યારે કોંગ્રેસ પાર્ટીના જે પ્રમુખ છે, જે RSSના ગોત્ર સાથે જોડાયેલા વ્યક્તિ છે, કટ્ટર મુસ્લિમ છે અને કટ્ટર ક્ષત્રિય છે. અને અમે તો કરણી સેના એટલે સર્વ ધર્મના વ્યક્તિઓને હંમેશા ક્યારે અન્યાય થાય તો કરણી સરે હંમેશા પોતાની તલવાર અન્યાયની સામે ઊભા રહીએ એવા વ્યક્તિઓ છે. એટલે આ સાથે જે મુસ્લિમ સમાજને અન્યાય થઈ રહ્યો હતો તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે હું છેલ્લા 23 વર્ષથી જે પાર્ટી સાથે જોડાયેલા હતો તો મુસ્લિમ સમાજનો મને ઘણો સમર્થન હતો અને દલિત સમાજનો પણ મને ઘણો સમર્થન હતો. એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે જ્યારે આપણે કોઈક વ્યક્તિઓની રાજનીતિ કરી રહ્યા હોય છે ને એ સમાજને અન્યાય થઈ રહ્યો તો આપણે ક્ષત્રિય તરીકે મારો ધર્મ છે કે હું એમની સાથે જ ઊભો રહું. તો એ લોકોને ઘણું રિક્વેસ્ટ કરી સમજાવી. લાસ્ટમાં છેલ્લે મેં એક જ સીટ માંગી. મેં અમને કોઈ મારા પરિવારને ટિકિટ નથી અને અમારે કોઈની ટિકિટ જ નથી જોતી. બાબા સાહેબની ટિકિટ માટે મેં એમને રિક્વેસ્ટ કરી અને આ લોકો તો મને કોઈ ટિકિટનું પણ નહોતું કીધું. પણ મારો જે આત્મા જે મારો ક્ષત્રિયનો ધર્મ હતો એમ કહેતો હતો જે પરિવાર જે સમાજ
કે મુસ્લિમ સમાજ કોંગ્રેસને જે આધારે જીવિત રાખી મુન્દ્રા તાલુકામાં, તો ક્ષત્રિય, મુસ્લિમ અને દલિત સમાજે કોંગ્રેસને જીવિત રાખી છે. અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અન્યાય કરી અને જે ત્રણેક જ્ઞાતિનો વિરોધી વ્યક્તિ છે, એટલે એને જાકારો આપવા માટે દરેક સમાજના વ્યક્તિઓને હું ખાસ અપીલ કરું છું કે RSS ગોત્રવાળા વ્યક્તિને આપણે જાકારો આપવો જોઈએ. અને આ લોકોથી જ્યારે આપણે ભાજપનો કોંગ્રેસનો વિરોધ કરીએ, મૂળ જે વ્યક્તિઓ અત્યારે વિરોધમાં છે એ કોંગ્રેસ હંમેશા મુસ્લિમ સમાજને અન્યાય જ કર્યો છે. ક્ષત્રિય સમાજને પીઠ ઉપર ખાલી હાથ જ રાખ્યો છે અને પીઠમાં ખંજર બોકી છે. હાલ મતદારોનો શું છે માહોલ? ખરેખર આપણે અત્યારે જોવા જઈએ તો મુન્દ્રા તાલુકામાં કોંગ્રેસથી જબરદસ્ત માણસો નારાજ છે. અને આ સીટ ઉપર ક્ષત્રિય સમાજના અનેક યુવાનો પણ બાબા સાહેબને સપોર્ટ કરે છે અને સાળવ સીટ 110% અમે જીતી જશું એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।